વાંગ્મે મનસી પ્રતિષ્ઠિતા મનો મે વાચી પ્રતિષ્ઠિતમ આવિરાવિર્મયેધિ વેદસ્થમાણિસ્થ શ્રુતમ મે મા પ્રહાસી અનેન અધિતેન અહોરાત્રાનનુસંદધામિ ઋતમ વદિષ્યામિ સત્યમ વદિષ્યામિ તન્મામવતુ તદ્વક્તારમવતુ અવતુ મામ અવતુ વક્તારમ ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ મૌલિનભાઈના કાવ્ય સંગ્રહનું ઉદ્ઘાટન, લોકાર્પણ, એનો પ્રસંગે ઉપસ્થિત રહેવાનો મને બહુ જ આનંદ છે. આ પરાણે વહાલો લાગે એવો માણસ અમારી સૌરાષ્ટ્રની અભિવ્યક્તિ છે, તો એને કોઈ વાતની ના કહી શકાય નહીં. એટલે મારે અહીંયા ઉપસ્થિત થવાનું બન્યું છે ને મને એનો આનંદ છે. આપણે માનીએ છીએ એટલા કવિતાથી આપણે દૂર હોતા નથી. આ એક ખોટી માન્યતા છે કે કવિતા એ અમુક લોકોનો જ પ્રદેશ છે, આપણો નથી. એ એક માન્યતા છે. જ્યારે મુદ્રણ કલા નહોતી, પુસ્તકોનું અત્યારે છે એટલું આધિક્ય નહોતું. પુસ્તકો એ આલમારીની શોભા નહોતી કે શિક્ષણ સંસ્થાઓના વર્ગખંડનું એ રિચ્યુઅલ નહોતું. ત્યારે પણ મનુષ્યના જીવનમાં કવિતા હતી. જેને વાંચતા લખતા પણ ન આવડતું હોય એના જીવનમાં પણ કવિતાને સ્થાન હતું. એવા વૃદ્ધજનોને મેં જોયા છે કે જે વાંચી લખી ન શકતા હોય પણ ગુજરાતી ભાષાના કવિઓ, એમની પંક્તિઓ, આખી કવિતાઓ એમને કંઠસ્થ હોય અને એ એમના જીવનનો એક ભાગ હોય. એટલે મારે જે એક કહેવાનું છે એ છે, હું પહેલેથી એવું માનું છું કે કવિતા એ આપણાથી દૂર નથી, આપણા જીવાતા જીવનનો અંશ છે. અને એ મૌલિનમાં આપણને મૂર્ત થતું દેખાય છે. એ કવિતા જીવે છે, કવિતામાં જીવે છે. બીજા કર્તવ્યો જે કંઈ આવે તે બધા સરસ રીતે કરે છે. શસ્ત્રશાલાક્યનું નિષ્ણાત છે તો એ કરે છે, પણ સાથે સાથે કવિતાને જીવનમાં એને જે સ્થાન આપ્યું છે, એનો જે ઉલ્લાસ એ પોતે અનુભવે છે, બીજાને એનો અનુભવ કરાવે છે, એ એની લાક્ષણિકતા છે. અને તમે સંગ્રહના કાવ્યો જોશો ત્યારે એમાં તમને પ્રગટ થતી દેખાશે કે જીવનના વિવિધ બાજુઓમાં કવિતાના અંશો એને દેખાય છે, એનાથી એને આનંદ થાય છે, એ ભાષામાં એને પ્રગટ કરે છે અને એ પોતે પ્રસન્ન થાય છે. તો કવિતાને જીવનનો અવિભાજ્ય અંશ બનાવી શકનાર એક વિશિષ્ટ કવિને એમની આ પ્રસન્નતા હંમેશ માટે જળવાઈ રહે એવા આશીર્વાદ